तो हेलो मित्रों नमस्कार। तो विडियो लઈને આવી ગયા છે તો વિડિયો વિશે વાત કરવાની છે। તો હાલ સોશિયલ મીડિયા પર એક વિરોધ વાયરલ થઈ રહ્યો છે તો આપણે એના વિશે વાત કરવાની છે। પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો વિડિયો કરીશું શરૂ। તો દોસ્તો તમને ખબર જ હશે કે ગીગાભાઈ ભમ્મર એમ કહેવાય છે કે તળાજાની અંદર સમૂહ લગ્ન ફંક્શનમાં ગયા હતા અને સરણ સમાજ વિશે ટિપ્પણી કરી હતી અને હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને વિરોધ પણ ખૂબ જ વધી રહ્યો છે દોસ્તો। એમ કહેવાય છે ગીગાભાઈ ભમ્મરને સારણ સમાજ વિશે વિરોધ ખૂબ જ ચાલી રહ્યો છે અને માયાભાઈ આહિરે માફી માંગી છે કે એને ઇતિહાસ વિશે કાંઈ ખબર પડતી નથી, એના બદલ હું માફી માંગુ છું। તો દોસ્તો ગીગાભાઈ ભમ્મરે હજી માફી નથી માંગી। એમ કહેવાય છે કે ગીગાભાઈ ભમ્મરના સુપુત્રએ માફી માંગી છે। તો દોસ્તો ગીગાભાઈ ભમ્મરે હજી માફી માંગી નથી અને તમને ખબર જ હશે હકાભાઈ ગઢવીએ પણ કીધું છે કે તળાજાની અંદર આજથી મારો પ્રોગ્રામ નહીં, પ્રોગ્રામનું તો વાત દૂર રહી પણ આજથી આ ગામનું પાણી પણ મારે હરામ છે। જ્યાં મારે માતાજીનું અપમાન થતું હોય ત્યાં મારે પ્રોગ્રામ કરવા જવાનો થતો નથી દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ તે સારણ સમાજને આહિર સમાજનો વિરોધ ચાલી રહ્યો છે અને સારણ સમાજે કેસ પણ કર્યો છે દોસ્તો। હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। એમ કહેવાય છે ગીગાભાઈ ભમ્મરે હજી માફી માંગી નથી દોસ્તો। હાલ એમ કહેવાય છે ઘણા બધા વિરોધના વિડીયો સામે આવી રહ્યા છે દોસ્તો। તો ગીગાભાઈ ભમ્મરે એમ કહેવાય છે કે તળાજાની અંદર સમૂહ લગ્નની અંદર ફંક્શન હતું અને સારણ સમાજ વિશે ટિપ્પણી કરી હતી। હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ત્યાં લોકો પણ જોવાવાળા હતા, એને કોઈએ રોકવાનો પ્રયત્ન કર્યો નહીં। હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ ગયો છે અને સોશિયલ મીડિયામાં વિરોધ પણ થઈ રહ્યો છે દોસ્તો। તો દોસ્તો સારણ સમાજનું અપમાન કર્યું છે ગીગાભાઈ ભમ્મરે। તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દો। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત।